લખતર પોલીસની સતત ત્રીજા દિવસે કોરોના અંતર્ગત સરાહનીય કામગીરી. ગામમાં રિક્ષા ફેરવી સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા સાથે માસ્ક વિતરણ પણ કર્યું. જનજાગૃતિ લાવવા સતત 3 દિવસથી કેમ્પેઈન ચલાવવામાં આવ્યું હતું. લખતર તાલુકા સહિત ગુજરાત અને ભારતભરમાં કોરોનાના પોઝિટિવ કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને લોકો વિશ્વ મહામારી સાબિત થઈ રહેલા કોરોના સામે ઝઝૂમી રહ્યા છે. અને શિયાળાની સિઝનમાં ઠંડીનું પ્રમાણ વધતા બમણા વેગથી કોરોનામાં લોકો સપડાતા જાય છે અને લખતર ગામ સહિત ભારતભરમાં પોઝિટિવ કેસ સાથે મૃત્યુનો આંક પણ વધતો જાય છે. ત્યારે જિલ્લા પોલીસની સૂચના અનુસાર લખતર પીએસઆઈ અને સ્ટાફ દ્વારા સતત 3 દિવસથી લોકોને જાગૃત કરવા અને સજાગ કરવાના પ્રયત્નના ભાગરૂપે ફ્રૂટ પેટ્રોલિંગ, માસ્ક વિતરણ અને આજે લખતર ગામમાં રિક્ષામાં લાઉડસ્પીકર મૂકી લખતર બજાર સહિત લખતરમાં લોકોને સચેત રહેવાની અપીલ કરવા સાથે માસ્કનું વિતરણ પણ કર્યું હતું.